મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફરી એક વખત ભારતીય વાયુસેનાની પ્રશંસા કરી। તેમણે કહ્યું કે ભારતીય સેના પાકિસ્તાનની ધરતી ઉપર જઈને કાર્યવાહી કરી છે, જેના કારણે લોકોમાં પણ ઉત્સાહ છે। મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે ભારત સામે કોઈ આંખ ઊંચી કરશે તો ઈંટનો જવાબ પથ્થરથી મળશે। પોરબંદરની મુલાકાતે આવેલા રાષ્ટ્રીય સંગઠનના પ્રભારી ઓમ માથુરે કહ્યું કે જ્યારે પાકિસ્તાન ભારત સાથે લડે છે ત્યારે તેની હાર થાય છે। પાકિસ્તાન વર્ષો જૂના ફોટો બતાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે। તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન ખોટા ફોટો બતાવીને જીતના દાવા કરી રહ્યું છે। દ્વારકાના સલાયા દરિયા કિનારે પણ એલર્ટ આપવામાં આવ્યું છે। સલાયા બંદર ઉપર એલર્ટના પગલે એસઓજી, એલસીબી સહિતના પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત છે। માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી। હાલ 3 સ્તરે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જામનગરના દરિયાકાંઠાની સુરક્ષા વધારવામાં આવી છે અને મરીન પોલીસને સતર્ક કરવામાં આવી। ઉપરાંત સરહદ પર તમામ એજન્સીઓને પણ સતર્ક કરવામાં આવી છે। મરીન પોલીસ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। સુરક્ષા જવાનો સતર્ક છે। વલસાડની 70 કિલોમીટર લાંબી દરિયાઈ પટ્ટીમાં પારડી, ઉમરસાડી, ઉમરગામના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ છે। એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમે દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે। તો દરિયાકાંઠાના ગામ લોકો પણ માછીમારો સાથે મુલાકાત કરી જરૂરી સૂચન આપવામાં આવ્યું છે। સુરતમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થાનિકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો કંટ્રોલ રૂમમાં જાણ કરવાની પણ સૂચના આપી છે। તો દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે। પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ અતિ સંવેદનશીલ ગણાતી કચ્છ બોર્ડર પર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। બીએસએફ અને આર્મીના જવાનોએ સરહદ ઉપર ગતિવિધિ તેજ કરી તો સરહદી વિસ્તારોમાં ચેકપોસ્ટ વધારવામાં આવી છે। વાહનોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે। હાઈ એલર્ટની વચ્ચે કચ્છમાં સરહદી કોસ્ટલ વિસ્તારમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। એલસીબી, એસઓજી અને મરીન પોલીસ સહિતની પોલીસની વિવિધ ટીમોએ જૂના કંડલા, નવા કંડલા અને મીઠાપોર્ટ સિરવા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું। તો બનાસકાંઠાને અડીને આવેલી ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પણ સતર્કતા વધારવામાં આવી છે। ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો પહેલાથી જ સુરક્ષાની નજરે સંવેદનશીલ છે, પરંતુ ભૂમિ સરહદને લઈને પણ સેના કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ।